ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી સોફ્ટવેર સ્વરૂપે સકલ અનંત આકાશમાં વર્તમાનમાં પ્રસારિત થતા કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગુણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ, પ્રાણદાતા પવન સુત, જળદાતા ઇન્દ્ર, અગ્નિદાતા અગ્નિદેવ, દ્વારપાળ હનુમાન અને ક્ષેત્રપાળ મહાવીર નર અને માદાના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પ્રવેશી ભૌતિક જગતના સાત્વિક, રાજસી, તામસી અને સૂરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ પ્રગટ કરતા હોય છે તેવું સમજ્યા વગર સ્વીકારી નહીં શકનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ભૌતિક જગતના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતાના છે તેમજ પોતા માટે કરે છે તેમજ પોતે જ કરે છે તેવું ચેતન બ્રહ્માંડને માયાના પ્રભાવથી સમજવા લાગે છે. આ રીતે ચેતન બ્રહ્માંડ દ્વારા નર અને માદાના તુંડને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાની માયાજાળમાં ફસાવવા પ્રગટ થતા કર્મબંધન મહાયોગ નામના 48મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગુણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ, પ્રાણદાતા પવનસુત, જળદાતા ઇન્દ્ર, અગ્નિદાતા અગ્નિદેવ, દ્વારપાળ હનુમાન, ક્ષેત્રપાળ મહાવીર તેમજ સત્ય, અહિંસા, સંતોષ, ત્યાગ, પ્રેમ અને દયા નામનો સનાતન ધર્મ તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામનો સનાતન ધર્મ તેમજ મન, બુદ્ધિ અને વિચારો કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રવેશ કરી પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા મુખ, 2 કાનો, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર દ્વારા ભૌતિક જગતના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા હોય છે તેમજ નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો તેનું સુપરવિઝન કરતા હોય છે. આ રીતે દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ ગૂગલના નેટવર્ક સમાન છે અને નર અને માદાના સ્થૂળ દેહો કોમ્પ્યુટર, ટીવી, રોબોટ અને મોબાઈલ સ્વરૂપ છે અને પુરુષરૂપી નર અને માદાના જીવો પાવર સ્વરૂપ છે. કારણ કે નર અને માદાના સ્થૂળ દેહોમાં પાવરરૂપી ચેતનને પૂરનાર પુરુષરૂપી નર માદાના જીવો છે તેમજ ચેતનભય નર અને માદાના સ્થૂળ દેહોને ક્રિયાશીલ કરનાર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે તેમજ ચેતન બ્રહ્માંડ
મધરબોર્ડ સ્વરૂપ સોફ્ટવેર પ્રોગ્રામિંગ સેન્ટર છે અને સૂક્ષ્મ બ્રહ્માંડ સિલિકોન વેલી સ્વરૂપ ડેટા સંગ્રહાલય છે. તેમ છતાં પરમબ્રહ્મ પરમાત્મા ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોના પ્રભાવમાં ફસાવી ભૌતિક જગતની માયાનો અંચળો ઉડાડી પોતાના નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને ભૂલવાડી પોતે દ્રશ્યમાન નર અને માદાના સ્થૂળ દેહો સ્વરૂપ હોવાની ભ્રમણામાં નાખી પોતે નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા મુખ, 2 કાનો, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર દ્વારા વર્તમાનમાં અર્પણ થતા ભૌતિક જગતના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાના બંધનોમાં વર્તમાનમાં અર્પણ બાંધી રાખે છે. આથી બ્રહ્મણામાં પડેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને ભૌતિક જગતના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ પોતે કરતા હોય અને પોતાના જ હોય તેવો ભાસ થાય છે. આથી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં સકામ ભાવ, ભ્રષ્ટ ભાવ અને દુષ્ટ ભાવવાળા ભૌતિક જ્ઞાનને જોડી સકામ ભાવ, ભ્રષ્ટ ભાવ અને દુષ્ટ ભાવવાળી બુદ્ધિ દ્વારા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતાના જ હોય તેમજ કર્મો પ્રગટ કરનાર પોતે જ હોય તેમજ કર્મો પોતાના માટે જ કરતા હોય તેવી ભાવના રાખી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં અર્પણ ફસાયેલા રહે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પ્રોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શિવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાનરો, જીવાણુઓ, કીટાણુ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બિરાજમાન રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મુખ, 2 કાનો, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર દ્વારા વર્તમાનમાં અર્પણ થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક, સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતાના જ હોય તેમજ પોતે જ કરતા હોય તેવી ભ્રમણામાં નાખવા ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા કર્મબંધન મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 48મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને કાર્યોરૂપી કર્મોના બંધન
યોગ વિશે સમજાવો અને કાર્યરૂપી કર્મોના બંધન યોગના પ્રભાવથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને કાર્યરૂપી કર્મોના બંધન યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને કાર્યરૂપી કર્મોના બંધન યોગ વિશે સમજાવું છું અને કાર્યરૂપી કર્મોના બંધન યોગના પ્રભાવથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને કાર્યરૂપી કર્મોના બંધન યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો દ્વારા ઉત્પન્ન થતા માનસિક, શારીરિક, વાણિજ્ય પ્રકારના કાર્યોરૂપી કર્મો અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડની ખરવો પ્રકારની વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળોના દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારના કાર્યરૂપી કર્મો અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ખરવો પ્રકારના જળચર અને સ્થળચર પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓના દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારના કાર્યરૂપી કર્મો અને વાયુઓ, જળ અને અગ્નિ, ઇલેક્ટ્રોન, રસાયણો, ધાતુઓ, પદાર્થો અને દ્રવ્યોના અણુઓ અને પરમાણુના દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારના કાર્યરૂપી કર્મો ચેતન બ્રહ્માંડ પ્રેરિત હોય છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં અર્પણ પ્રસારિત થતી માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારના કાર્યરૂપી કર્મોની વેબસાઇટોના પ્રભાવથી ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને દૃશ્યમાન બ્રહ્માંડ અને તેમાં રહેલા તમામ દૃશ્યમાન દેહો માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારના રિમોટ કંટ્રોલથી ચાલતા રોબોટની જેમ વર્તમાનમાં હરપળ કાર્યરૂપી કર્મો કરતા રહેશે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો સૂક્ષ્મ બ્રહ્માંડ દ્વારા રિમોટ કંટ્રોલથી ચેતન બ્રહ્માંડના આધાર પર માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારથી કર્મો કરતા રહેશે અને દૃશ્યમાન દેહો માનસિક, વાણિજ્યિક અને શારીરિક પ્રકારથી કાર્યોરૂપી કર્મો કરવાના હાર્ડવેર રૂપી સાધનો હોય છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ પ્રસારિત થતી માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારના ખરવો કાર્યોરૂપી કર્મોની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં રહેલા વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શેવાળો અને જળચર અને સ્થળચર પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, અણુઓ, પરમાણુઓ, જીવાણુઓ, વાયુઓ, અગ્નિ, જળ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના દેહો માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારથી વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડમાંથી પ્રસ્તુત થતા કાર્યરૂપી કર્મો કરવા ફરજિયાતપણે બંધાયેલા હોય છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહો કાર્યરૂપી કર્મોથી મુક્તિ પામી શકતા નથી. આ રીતના કાર્યરૂપી કર્મો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ પ્રકારના દૃશ્યમાન દેહોને કુરુક્ષેત્રના મેદાનમાં ફરજિયાત ઢસડતા રહે છે અને ચેતન બ્રહ્માંડની ગુલામી ભોગવતા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહો કાર્યરૂપી કર્મોના પ્રભાવથી કુરુક્ષેત્રના મેદાનમાં સૈનિક બનીને લડતા રહેશે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો પર ચૈતન બ્રહ્માંડનું અતૂટ બંધન વર્તમાનમાં હળ પર રહેતું હોય છે અને દૃશ્યમાન દેહો સ્વયં કાર્યરૂપી કર્મોને પ્રગટ કરવા શક્તિમાન નથી, પરંતુ કાર્યરૂપી કર્મો નામની વેબસાઇટો દૃશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ કાર્યરૂપી કર્મો કરવા ઉજાગર કરતી રહે છે અને કાર્યરૂપી કર્મોના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારથી સક્રિય થઈને ચેતન બ્રહ્માંડમાંથી પ્રસારિત થતા નીચેના તમામ કાર્યોરૂપી કર્મો ફરજિયાત કરતા રહે છે. પ્રથમ, વાહનરૂપી દૃશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોને દૃશ્યમાન બ્રહ્માંડની સફર કરાવતા રહેવા માટેની પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનથી દૃશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહે છે. વાહનરૂપી દૃશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોને દૃશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન જરૂરી ખોરાકરૂપી આનંદ, નિત્યાનંદ
મુક્તાનંદ, અખંડાનંદ, નિજાનંદ બ્રહ્મને બ્રહ્માનંદ પ્રાપ્ત કરવા માટેની ક્રિયા પ્રક્રિયાને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહે છે. ત્રીજું, વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન પોતાના વાહનરૂપી દ્રશ્યમાન દેહોને જરૂરી ભોગો, વૈભવો, વિલાસો, સગવડો અને સાધનો મેળવવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહે છે. ચોથું, વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન પોતાના વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં પ્રગટેલા જઠરાગ્નિરૂપી બ્રહ્માસ્ત્ર કિરણોને જરૂરી ખોરાકરૂપી દ્રવ્યો, ભોગો, વૈભવો, વિલાસો, સગવડો અને સાધનો મેળવવા માટેની ક્રિયા પ્રક્રિયાને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહે છે. પાંચમું, વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સુપરવાઇઝર પ્રકારના જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન શબ્દ અને ચિત્ર સદ્રશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયા ફિલ્માવી દેવા માટેની ક્રિયા પ્રક્રિયાને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહે છે. દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોના સાથીઓ સત્ય, અહિંસા, ત્યાગ, પ્રેમ, સંતોષ અને દયાની આજ્ઞા પ્રમાણેની ક્રિયા પ્રક્રિયાને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહે છે. સાતમું, દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોના સાથીઓ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, ઘમંડ અને તૃણાની આજ્ઞા પ્રમાણેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યો રૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. દ્રશ્યમાન દેહોની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોના સાથીઓ કામ, ક્રોધ, મોહ, સુમાન, આશા, થાક, ભૂખ, શ્રવણ, દ્રષ્ટિ અને ત્રાણની આજ્ઞા પ્રમાણે ક્રિયા પ્રક્રિયા અને કાર્યો રૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. નવમું, દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોના સાથીઓ રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ભય, ચેતન, નિંદ્રા અને મૈથુનની આજ્ઞા પ્રમાણેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યો રૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. દસમું, દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના સાથીઓ વિચાર, મન, બુદ્ધિ, જ્ઞાન, ગુણ અને શક્તિની આજ્ઞા પ્રમાણે ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોને મળતા ભક્તિ અને ભ્રાંતિ નામના ફળો ભોગવવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. 12મું, દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રકૃતિનું સર્જન, પાલન, પોષણ, રક્ષણ, આરોગ્ય અને સુંદરતાને ટકાવી રાખવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. 13મું, વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયા, મારી શક્તિ, સ્વરૂપ અને ભક્તિનું અનુમાન કરવા, અંદાજ કરવા અને ઓળખવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મના બંધનોથી વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. 14મું, દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં સવાર સૂક્ષ્મ દેહના સાથીઓ જળ, અગ્નિ અને વાયુની આજ્ઞા પ્રમાણે ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. 15મું, વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો નર અને માદાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી શારીરિક સંબંધો બાંધીને પરસ્પર વિષય વાસના રૂપી સાંસારિક સંબંધો બાંધવા
અને સમાગમ રૂપી સંસારથી નવા દ્રશ્યમાન દેહોનું સર્જન કરવા માટેની ક્રિયા પ્રક્રિયાને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહે છે. 16મું વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના પ્રકૃતિની ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણેને સમયે રચના, સફાઈ, સુંદરતા, રક્ષણ, પાલન, પોષણ અને વિસર્જન કરવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. 17મું વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો ભૌતિક જગતની સમૃદ્ધિ, સંપત્તિ, સાધનોને સગવડોને વિકસાવવા અને વિસ્તાર કરવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. 18મું વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો ભૌતિક જગતના સામૂહિક સંગઠન, સહકાર, સંબંધ, મૈત્રી, દુશ્મની, વ્યવહારિક, વહીવટી, સામાજિક, રાજકીય અને કૌટુંબિક જ્ઞાનો માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારથી પ્રાપ્ત કરવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. 19મું વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો પોતાના ભૌતિક દેહોને જરૂરી શ્વાસોશ્વાસ, ખોરાક, પાચન, મળત્યાગ, મૂત્ર વિસર્જન, વિકાસ, વિસ્તાર અને રુધિરાભિસરણની પ્રક્રિયા કરવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. 20મું વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના વિસર્જનની પ્રક્રિયા કરવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેશે. 20 પ્રકારની પ્રક્રિયાઓથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો ચેતન બ્રહ્માંડના આધાર પર વર્તમાનમાં હરપળ કાર્યોરૂપી કર્મો કરવા બંધાયેલા રહેશે અને રિમોટ કંટ્રોલવાળા રોબોટની માફક અનેક પ્રકારના કર્મોરૂપી નાટકો ભજવતા રહેશે. આ રીતના કર્મોના બંધનોમાંથી દ્રશ્યમાન દેહો બ્રહ્માંડની કોઈ પણ દ્રશ્યમાન દેહો મુક્તિ પામતો નથી અને આ રીતે ચેતન બ્રહ્માંડના આધારથી દ્રશ્યમાન દેહો ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતા હોવા છતાં તેને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો જીવો ચૈતન બ્રહ્માંડની માયાના પ્રભાવમાં ફસાઈને એમ સમજવા લાગે છે કે આ રીતના ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતે જ કરતા હોય, પોતાના જ હોય, પોતા માટે કરતા હોય તેવું સમજવા લાગે છે અને ભૌતિક જગતના બંધનોમાં ફસાઈને સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આજીવન વર્તમાનમાં હરપળ ફસાયેલા રહે છે.